અહીં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025થી 26 માટેના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. આ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પર આધારિત છે. પરીક્ષાનો કાર્યક્રમ. જાહેરનામું 24 ઓગસ્ટ 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ઓનલાઈન અરજીનો સમયગાળો 1 ઓક્ટોબર 2025 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન રહેશે. ફી ભરવાનો સમયગાળો 1 ઓક્ટોબર 2025 થી 16 ઓક્ટોબર 2025 સુધી રહેશે. પરીક્ષાની સંભવિત તારીખ 29 નવેમ્બર 2025 છે. પરીક્ષા માટેની લાયકાત. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6. જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારી, લોકલ બોડી, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6માં અભ્યાસ કરતા હોય તેઓ આ પરીક્ષા આપી શકશે. ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ અથવા તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9. જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારી, લોકલ બોડી, ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં અભ્યાસ કરતા હોય તેઓ આ પરીક્ષા આપી શકશે. ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ અથવા તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. અભ્યાસક્રમ, માધ્યમ અને પરીક્ષા પદ્ધતિ. અભ્યાસક્રમ. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ 6નો ઓક્ટોબર 2025 સુધીનો અભ્યાસક્રમ રહેશે. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ 9નો ઓક્ટોબર 2025 સુધીનો અભ્યાસક્રમ રહેશે. પરીક્ષાનું માધ્યમ. બંને પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર ગુજરાતી માધ્યમમાં રહેશે. પ્રશ્નપત્રનો ઢાંચો. પરીક્ષામાં 2 પ્રકારની કસોટીઓ હશે. 1. ભાષા સામાન્ય જ્ઞાન 90 પ્રશ્નો અને 90 ગુણ. 2. ગણિત વિજ્ઞાન 90 પ્રશ્નો અને 90 ગુણ. બંને વિભાગ માટે કુલ સમય 120 મિનિટનો રહેશે. અંધ ઉમેદવારોને નિયમ મુજબ વધારાનો સમય મળશે. પરીક્ષા ફી અને આવક મર્યાદા. પરીક્ષા ફી. તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 100 રૂપિયા રહેશે. ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફી 100 રૂપિયા રહેશે. સરકારી માધ્યમિક શાળાઓ, RMSA, મોડેલ શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, સોશિયલ વેલફેર અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે ફી ભરવાની રહેશે નહીં. આવક મર્યાદા. આ પરીક્ષા માટે કોઈ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. ઓનલાઈન અરજી પ્રક્રિયા. વેબસાઇટ. અરજીઓ ફક્ત sebexam.org ની લિંક વેબસાઇટ પરથી ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ફોર્મ ભરવાની રીત. વેબસાઇટ પર જઈને અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને અપ્લાય નાઉ પર ક્લિક કરવું. ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. UDISE નંબર દાખલ કરવાથી વિદ્યાર્થીની અને શાળાની વિગતો આપોઆપ આવી જશે. ધોરણ 5 અથવા 8ના પરિણામની વિગતો ભરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે જે સાચવી રાખવો ફરજિયાત છે. ફી ભરવાની રીત. અરજી કન્ફર્મ કર્યા બાદ પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ફી ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI દ્વારા ભરી શકાય છે. જો ફી ભર્યા બાદ 24 કલાકમાં ઈ-રસીદ ERECEIPT જનરેટ ન થાય તો તત્કાલ રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈમેલ દ્વારા સંપર્ક કરવો. અરજી પત્રકની હાર્ડ કોપી. હવેથી અરજી પત્રકોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડને જમા કરાવવાની રહેશે નહીં. અન્ય મહત્વપૂર્ણ સૂચનો. ખોટી વિગતો ભરનાર ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવશે. અરજી પત્રકમાં નામ, અટક, જન્મ તારીખ, જાતિ જેવી વિગતોમાં પાછળથી કોઈ સુધારો કરી આપવામાં આવશે નહીં. જો કોઈ ભૂલ હોય તો ફોર્મ ભરતા પહેલા UDISEમાં સુધારો કરાવી લેવો. પરીક્ષાનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા કરવામાં આવશે. પરીક્ષાના પરિણામ બાદ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં 1000 અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં 2900, ગ્રામ્ય 1500, શહેરી 1000, ટ્રાઇબલ ઋણ 400 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે.